નમસ્કાર મિત્રો, તમે પણ બસમાં મુસાફરી કરતા હોય છે તો આ વિડીયો જોવા ખૂબ જ જરૂરી છે, કેમકે બસમાં પણ ચોર ચોરી કરી લે છે. બસમાં પણ તમારા મોબાઈલ અથવા પૈસા, પાકીટ જેવી વસ્તુઓ ચોરી થઈ શકે છે. આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ ભાઈ ખુદ કહી રહ્યા છે કે અમે કે બસમાં છે, અમારી મોટી ગેંગ છે, અમે બસમાં જે ચોરીઓ કરીએ છીએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની તમામ વિડીયો જે છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર એટલે કે અમદાવાદ મોટી સિટી જેવી ગમે ત્યાં હોઈ શકે છે, ત્યારે આ ભાઈ જે છે પકડાઈ ગયા છે. અને પકડાયા પછી આ ભાઈ ખુદ કહી રહ્યા છે કે અમારી 7-8 જણની ગેંગ છે અને અમે બસની અંદર ચોરીઓ કરીએ છીએ. અને આ રીતના ખુદ આ ભાઈ કહી રહ્યા છે. હવે પોલીસે એમને પકડી પાડ્યા છે. તો ચેતી જજો મિત્રો, તમે પણ બસમાં મુસાફરી કરતા હોય છે, બધા કરતા હોય છે મિત્રો, એકના એક દિન બધા કરતા હોય છે. તો એવી સિચ્યુએશનની અંદર ચેતજો મિત્રો કે તમારો મોબાઈલ હોય, પાકીટ હોય, કોઈ અન્ય ચીજ વસ્તુ હોય છે એ બસમાં લઈને ના જવું, જેથી કરીને આવા ચોરની હપેટમાં આપણે ના આવી શકીએ. કે આ ભાઈ ખુદ કહી રહ્યા છે, આ અમદાવાદનો વિડીયો છે. ફક્ત આ વિડીયો તમને સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છે. એ ભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ એમને પોલીસે પકડ્યા, સર્વિસ કર્યા પછી બધાના નામ એ કહી રહ્યા છે કે અમે આટલા જણા છે, અમે આ રીતના અમે ચોરીઓ કરીએ છીએ. જ્યાં મિત્રો તમે બસમાં જતા હોય, મુસાફરી કરતા હોય તો ચેતી જજો, ચીજ વસ્તુ જેવું વસ્તુ ના લઈ જવું, જેથી કરીને ચોરી ના થઈ જાય આપણું વસ્તુ. જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. હું શૈલેષ ભીલ, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.